એમાં શું છે, આ કિસ્સો જે બન્યો છે એ મારા ખિલાફ અંગત રસ લઈને કૃત્ય કરવા માટે, બદનામ કરવા માટે વિડીયો લેવામાં આવેલો છે અને ખોટો વાયરલ કરવામાં આવેલો છે અને ખોટું બધું પ્રચાર કરવામાં આવેલો છે. ઈ સિગરેટ ઇન્ડિયામાં બેન છે. મારા અમુક દોસ્તારોને બધા જે છે તે લોકો દુબઈથી આવેલા હતા, તો એ લોકો લાવેલા હતા એક બે લોકો સાથે, તો એમાં ત્યારે એ લોકો સાથે લીધેલી મેં. પણ તે અત્યારે જે બેન છે તો એ આપણે કોઈ અહીંયા વાપરવું પણ નથી. આપણે આપણા દેશનું નિયમ પાલન કરવા જોઈએ. ઓફિસની અંદર કોઈ પીવું નહીં જોઈએ અને એ પીવાનું પણ અયોગ્ય છે. કોઈ પણ નશા કરવાના કે કંઈ પણ ઓફિસ પ્રિમાઇસીસમાં જ્યારે તમે બધા નાગરિકો સાથે અને બીજા બધા સાથે સંકળાયેલા છો અને એ લોકોનો અવર જવર હોય છે તો ત્યાં કરવાનું બિલકુલ અયોગ્ય વસ્તુ છે. આવું પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ. મારા હિસાબથી આવું પ્રવૃત્તિ કોઈ પણ નહીં કરવી જોઈએ. અને જે અંગત વસ્તુ હોય તે તમે ઘરે કરો કે તમે તમારા અંગત ટાઈમ પર કરો, પણ ઓફિસમાં કે આવા પ્રિમાઇસીસમાં જ્યાં લોકોનો અવર જવર હોય છે ત્યાં આવું કંઈ કરવું નહીં જોઈએ. એસએમસી કમિશનર દ્વારા એડિશનલ સિટીઝન દ્વારા મને ચાર્જશીટ આપવામાં આવ્યું છે, જેનો જવાબ હું રજૂ કરી દઈશ અને એકાદ દિવસ.